સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 ના આગન સુદ પડવાને બુધવાર તારીખ 20/2/1985 ગરડા પ્રથમ પ્રકરણનું 60મું વચનામૃતમ શરૂ. હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1874 ના ફાગણવતી પ્રતિપદા ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં પરમહંસ ની જાયગા ને વિશે વિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને પાગ ને વિશે ધોળા પુષ્પ ના તોરા વિરાજમાન હતા ને કંઠમાં ધોળા પુષ્પ ના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વ સાધન કરતા વાસના ટાળવી એ મોટું સાધન છે. તે વાસના ટાળવાની એમ વિગતિ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો. જે મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે તેની પરીક્ષા કરવી. ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું છે ભગવાનમાં અને જગતમાં બરોબર વાસના છે. એવી જ રીતે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો સમબુદ્ધિ થઈ જાય છે. ને સમબુદ્ધિ થયા પછી નિંદા અને સ્તુતિ સરખા લાગે અને સારો સ્પર્શ અને ભૂંડો સ્પર્શ સરખો લાગે. તેમજ સારું રૂપ ને ભૂંડું રૂપ તથા બાળ, યુવન અને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું ભાષે. તેમજ સારા અને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાષે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે વાસના જીતાણી અને વાસના રહિત વર્તવું એ એકાંતિક નો ધર્મ છે. ને વાસના જરાક રહી જાય તો સમાધિ વાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તોય પણ વાસના સમાધિ માંથી પાછો ખેંચી લાવે છે. માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે. પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, વાસના ટાળવી કઠણ છે મારે સર્વ સાધન માં મેળવણી કરતા રહેવું કે ભાઈ આ જગત ની કોર મારે છે કે ભગવાન ની કોર. ઇન્દ્રિયો અંતઃકરણ ને તપાસ કરતા જાય કે જેટલા ભગવાન માં રોકાય છે એટલા જ આમાં રોકાય છે કે એથી કઈ વધારે ઓછા. જો બે હરખા લોપાત હોય તો હરખી વાસના થઈ. એમ સરવાળો માનીને જોતા જાય તો ખબર પડે કે મારે આટલી જગતમાં છે ને આટલી માયામાં છે. એટલે એમ કરતા કરતા આની પર ઘટાડતા જાય, નાની પર વધારે, પછી એના વિષયોમાં સમબુદ્ધિ થઈ જાય. હંમેશા આપણે થતું છે ને થઈ જાય છે પણ થોડીક ધ્યાન રાખી કે ભાઈ આ આપણે એ તો રહેતું તો નથી જ મા બાપ, એટલે અડધોડે ધામમાં જાય છે. એ જોઈ છે, વિચાર કરી છે, વિચાર કરવો. ચલી પાછી છોકરાને પૂછી તો લઈ આમ પૂછવું પડે. આ લખ્યું છે ને એ પ્રમાણે જીવ પોતે ચાલવા શીખે તો બરાબર છે, તો બેડો પાર થઈ જાય. એ વિચાર જ ન આવે કે આપણે હંમેશા વિચાર કરતા હશું ને નથી થતો નથી એવો નથી થતો. જો આપણે સાધુ થયા તો એ થાય નહીં તો આને કેમ થાય? આવો ત્યાં વાંચીએ પછી આવડાને વાતું કરવી હોય તો કરીએ કે ન કરીએ? એટલે વાતું કરનાર ને ટળી ગયું હોય ને બધું. એ તો સ્વામી આના જેમ બિઝનેસ થઈ ગયો એટલે પછી પાસે બે એટલે વાતો તો કરવી જ પડે.
માયાબેન માનો કે અમે એમ જાણીએ કે મારું હું વાતો ને યોગ્ય નથી તોય કરવી તો પડે આમ તો આશ્રમ માં ગયા પછી તો વાંચતા તો ન જોઈ ને. આ પોતે પોતાનો ગુરુ થાય ત્યારે જ આ માર્ગ પકડાય. એ હંમેશા એને ખટકો જ હોય કે હવે હું ક્યાં ઉભો છું એ જોયા જ કરે. પણ એ વાતો બહુ ઓછા હોય, બહુ ઓછા. જોવે ક્યાં હું બરાબર છું એ જોવે ઓછો. બહુ દયા કરીને સારું લખી નાખ્યું. આપણે રાત્રિ દી આનો વિચાર કરવા જ જોઈએ. વિચાર કરવા ઉલટાનો ફેર ચડે, ફેર ચડે, ફેર જગ્યા તો ફેર ચડી જાય. પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે વાસના ટાળાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ, જ્યાં હોય ત્યાં આવે. અને બીજું પંચ વિષય નું તુચ્છપણું જાણવું જોઈએ, અને ત્રીજું ભગવાન નું અતિશય મહાત્મા જાણવું જોઈએ. જે ભગવાન વૈકુંઠ ગોલોક બ્રહ્મમહોલ એ સર્વે ધામના પતિ છે, માટે એવા ભગવાન ને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું? એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે, અને વળી એમ વિચાર કરે છે ભગવાનને ભજતા થકા પણ જો કોઈક ખોટ રહી જશે અને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોક ને વિશે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતા તો ત્યાં કોટી ગણા વધુ સુખ છે. એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું. અહીંયાથી તો છોડી નાખવી એમ કે છે, ભલે હું આ જાય પણ આ જગત ની વાત આમાંથી તો છોડવી તો પછી દેવલોક માં કદાચ રહી જાય વધારે. એમાં એ લોકો એટલા માટે ઈશ્વરે સર્જ્યા છે. અહીંથી છૂટ્યા પછી માલિબા જેનો રાગ હોય એને ત્યાં મૂકી દે, અને ત્યાંથી જ્યાં પંચ વિષય છે ત્યાં વિક્ષેપ હોય ન હોય એટલે ઉદાસ થવાય. જો વિક્ષેપ નો આવે તો કોઈ ઉદાસ ન થાય. ઘરમાં છોકરા બૈરા સંબંધી અને જાજો કજિયા મને થવા એટલે ઘર ઘણી ઉદાસ હોય કે નહીં? એમ આ જંજાળ આપણે કે અને જો બધું હરકે હરખ્યું હોય તો કોઈ ઉદાસ થતો હશે? સમજો આપડે હરકે હરખું છે કે ઉદાસ થાય? એવું આપડે તો હરકે હરખું ઉદાસ કદી થવું પાછો વિચાર કરવા જેવું છો. અને હરકે હરખું ખોળીએ છે કે ઉદાસ રહીએ એવું ખોળીએ? હા, તો પછી ઉદાસ થાય કદી? અવકાશ નથી, અવકાશ નથી બહુ. હા, ઊંડા ઉતરીને તપાસો ને તઈ દેખાય. સમજે એમાં કઈ અમે વાતો કરી એમાં ધ્યાન દઉં કે નહીં? નો રહેવા ધ્યાન. જ્યાં હરકે હરખું છે ત્યાં કોઈ ઉદાસ થાય નહીં, વાસના તૂટે જ નહીં. હરખું હાલ્યું જાય છે એટલે વાસના જાય જ નહીં કોઈ નહીં. કેમ દેખાય છે એવું કઈ? પણ આપણે કેવું રાખવા માંગીએ? હરખું રાખવા માંગીએ. હવે વિચાર કરજો. જો આપણે જાજા ભેળા હોઈએ સૌની પ્રકૃતિ સ્વભાવ તો હોય ને, એ આપણે ફીટ જરાક ન બેસે તો એ સારું લાગે કે નબળું લાગે? સારું ન લાગે. ન લાગે ને? ન લાગે એટલે વાસના ન રહી. પણ એવું ઈચ્છીએ ખરા વાસના ન રહે એવું? આપણે એકબીજાના વખાણ કરીએ ને બસ હરખું આવી જાય તો વખાણ કરીએ. ના વચ્ચે એવી ચીજ છે
લીટીએ લીટી જરાક વિચાર કરીને વાંચો એટલે બંને દેખાવા મને દેખાવ. એક અંગ હતું આપડે જયેન્દ્રભાઈ નું ઉમેશ છે ને એના બાપા નું આ અંગ હતું આનંદજીભાઈ એનું. સાવરકુંડલા ના કોઈ ની વાત કરે છે? સાવરકુંડલા ના ભગત હરિભગત કાનજી કાળા, કાનજી સાવરકુંડલા ના કાનજીભાઈ ને ઓલી માળા કરતા ઉપર જઈને માળા કરતા શીર્ષાસન કરે. કાનજીભાઈ ને કાનજી એને હાવ છોડી દીધું. મિસ્ત્રી હતા જુનાગઢ ની પાણી. કાનજી ગીગા સૌથી ગીગા. એક સુધા માસિક માં એનો લેખ હતો માળા ઉપર, બહુ સરસ હતો. માળા બહુ જુનાગઢ હમણાં ગયા ને માળા ઉપર. પછી મુગટ સ્વામી કીધું તે ખબર પડી કે એ પેલા તો કોન્ટ્રાક્ટર હતા ને એમ જ છોડી દીધું. છોકરા બે મન સંતોષ નતો એટલે વૈરાગ વધારે થાય. સંતોષ ન હોય ને એટલે વૈરાગ થાય. વૈરાગ તો એવો ખાતા નો એવો જીવ હોય તો વૈરાગ થાય. બધા ને ન થાય. આ તો કોક ને થતો હોય ને એમાં જરાક દેખાતું હોય. ના એને ભજન બહુ કે રજુભાઈ નો બંગલો એને બાંધેલો. પછી પેલા વેલા અહીંયા આવ્યા ને તરત એને બધી રૂચિ બદલાવી નાખી કાનજીભાઈ. પછી કઈ મારે કઈ નથી જોતું, મને પગાર આપો. કોન્ટ્રાક્ટ નહીં કઈ નહીં. પગાર બાપુ કે તમે બોલો તો હું તો ન બોલું, તમારે જે આપવો એ આપો. પછી બાપુ કે તમે બોલો ત્યાં બીજા કોક કેવા માંડ્યા છે તો 250 પગાર આપવો. મોટા મિસ્ત્રી 250. કાનજીભાઈ 250 ન જાય, મને 100 રૂપિયા આપજો. આમાં કોઈ કેતો હશે 100 રૂપિયા આપવાના. અને પછી એને આ વચનાવટ ઉપરથી જીવન બદલાયું. કોઈ દી ગોદડું પાથરવા ન જોઈએ. મિસ્ત્રી લઈને નો માણસ એ પથરા ઉપર પડ્યા રે. પગમાં પગરખું નહીં કોઈ દી. ઉનાળો આવ્યો તોય નહીં, ગમે નહીં. ધોતી પહેરે, માથે પાઘડી હતી અને તદ્દન આખું એનું જીવન એને બદલાવી લીધું. છોકરાનું કમાઈને ખાય મારે આમાંથી. એટલે એવું કેવું પડે કે એને આ રાત્રિ દે વિચાર કરતા. એને કુંડલાના મંદિરમાં રહેતા. પછી મંદિર નવું બંધાણેલું, એમાં બંડક કર્યું હતું એક પેઠે. એ બંડકમાં રહેતા. રેતી પાથરી હતી અને કામ ન હોય ત્યાં ધ્યાન કર્યા કરે. એક ટણ જમ મેળવી પાણી નાખી, કઈ કોઈ બોલવું નહીં. પીરસાઈ ગયું એટલે લાવો એમ નહીં કેવાનું, પછી નહીં જે પીરસાનું એ. હું તો એને બહુ નિયમ રાખ્યો. મારે ઉનાના શિખર થતા તે ત્યાં પેલા હતા. અને પછી એને કુંડલામાં જુવાનિયા વર્ગ ને કીર્તનમાં એમાં ચેડવા. વલ્લભભાઈ છે ને વેરાવળ, એ બાબુભાઈ વલ્લભભાઈ ઉનાના મંદિર નું આપણું કામ હાલે એ કડિયાનું પાણી પીવા પાવાર રોચ્યા હતા નાના છોકરા. અચાનક બોલે પણ એવા રસ્તામાં કોક દેખાય, હાવ પાછા વળી ગયા. એને હાવ પાછા વળી ગયા. બિલકુલ નહીં, એટલે બિલકુલ. છોકરા જ્યાં એવું કરતા હોય કર્યા કરે. અહીંયા માંદા પીડ્યા હોય તો એઠા પીડ્યા રે, ગમે તે બોલે જ નહીં. કઈ તાવ આવ્યો હોય તો મેળાવી પાણી નાખીને બપોરે જમે. અને ક્રોધ કરવો નહીં, નીમ લઈ લે, કઈ બોલવું નહીં. આપણે નીમ લઈએ
નહીં. તમારે ક્યાં ક્રોધ આવે? પ્રસંગ હોય તો આવે. પ્રસંગ આવે. પણ આમાં કાનજીભાઈ ને કોને દેખ્યા છે? તમે દેખેલા? મહારાજ ના વચાણ તો સારું છે, અવલોકન કરવા દે. એમાં જે 3 સાધન આવ્યો ને, આત્મનિષ્ઠા અને બીજો પંચવિષય ની તુષ્ટતા અને ભગવાન નું માહિતમ, એ આત્મનિષ્ઠા સહેજે સહેજે હોય ત્યાં એ 3 જ આવે. આત્મનિષ્ઠા એટલે હું દેહ નહીં, આત્મા થઈ જાય. અને જગત સંબંધી કોઈ પણ સુખ એટલે પંચ વિષય સંબંધી એ અંત્ય નાશવંત છે અને દુઃખરૂપ છે. મને દિવસમાં સંકલ્પો તો થાય હો. આજે બપોર વચ્ચે બહુ થતા. આ જાદુ થઈ ગયું છે ને ટોળું, આ ટોળું જાદુ થઈ ગયું એટલે સંકલ્પ તો બહુ થાય. એ કાયમ નો હરખું રહે. એ બધું સ્વામી બાળ મુકુંદાજી દેખાય, નાનદાસ સ્વામી દેખાય, અમારા ગુરુ દેખાય, બધા દેખાતા હોય. આવડા ન દેખાય. દેખાય જોઈ આવીને કે વાસે બહુ નામ કલહો હોય. રાજા ભેળા થાય એટલે વૈરાગ થવો જ જોઈએ. સમજુ ને, વૈરાગ રાખવો જ જોઈએ. ઉલન નો રહે, આને રાખવો. એટલે બપોર વચ્ચે વિચાર કરતો તો મેં કે આપણને ભગવાન આ બધો સંજોગ તો આપી દીધો છે. એ કોઈ કઈ કઈ ભૂલું છે? એ તો એમ જ કે આપણે બરાબર જ કહીએ છીએ, વાત કરીએ છીએ. કાલનું આજનું બધા આપણે ખરેખર છે. બોલો. પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે વાસના ટાળ્યાનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ. આત્મનિષ્ઠાની દ્રઢતા કઈ છો? બોલો. દ્રઢતા એટલે આત્મા છીએ ને આપણે. સહી તો ખરા પણ રહેતું નથી કઈ. પછી બીજું પંચ વિષય નું તુચ્છપણું જાણવું જોઈએ. અને ત્રીજું ભગવાન નું અતિશય મહાત્મા જાણવું જોઈએ. અતિશય મહાત્મા એનો વિચાર કર્યો કેમ મહાત્મા જાણવું? એ બહુ નથી હાથમાં આવતો. કોઈ નથી કરતું. આમ તો વાંચી જાય હો મહિમા કેને કેવો ને કેમ આપણે સમજીએ છીએ. શું સમજતા હશે ને બધા બરાબર. વાંચતા આવડી ગયું એટલે બધું આવડી ગયું. અને પછી કેતા આવડી જાય. આ ખરેખર ઓલા પંચ વિષય માંથી આ જગત માંથી આ શક્તિ તોડવી હોય તો આ 3 વાના જોઈએ. આત્મનિષ્ઠા, કારણ કે આત્માની અરે આ જગત ને ક્યાંય સંબંધ નથી એટલે વાસના એની મેળે જાય ને. અને જે કોઈ દેખાય છે એ તો તુચ્છ છે, નાશવંત છે, ક્ષણિક છે, દુઃખરૂપ છે. એમ બધું દેખાય એટલે એમાં વાસના ન રહે. અને પછી ભગવાન નું પાછું મહાત્મા આવે. અહીં એમ દેખાય કે આ સોનું છે અને આ કથીર છે એટલે કથીર ઉપરથી ભાવ ઓછો થઈ જાય, ઓનામાં જ વધે. ભગવાન નો મહિમા પૂરો જાણે એટલે આ ઓછું થાય. આ આપણે બોલીએ છીએ પણ એ વાણીમાં છે. કોઈ આને કઈ છોડી ન શકે. કાલી કાણી કુરૂપા કટુ વચન ભરા ગેહિની સ્નેહહીના કંધા વસ્ત્રમ કદન્નમ ક્ષિતિતલ શયનમ ડિંબિકા ખંડિતૈકા તિષ્ઠત્યેષા વિભૂતિ તદપી ન ગ્રહિણો દેહવાસમ ત્યજંતિ.
ઘરની વાસના ન છૂટે આવી બધી ઘેરે સમૃદ્ધિ હોય. શું આવી સમૃદ્ધિ હોય? પેલા તો ઘરવાળું એ કેવું કાલી કાણી કુરૂપા કટુ વચન પરા બોલે ત્યાં તો હમ છીકોટા મારે દેહીની કેવાય ઘરવાળી, પણ હેત કોક નિહારે, આ પરિણેલા નિહારે નહીં. કાલી કાણી કુરૂપા કટુ વચન પરા દેહીની સ્નેહ હીના. ઘરમાં પહેરવાના લુગડામાં કંધા વસ્ત્ર એક ગોદડી ફાટેલી તૂટેલી કદમ નાખી દીધેલું ઘડે હોય ની લેવી હોય બધા વચ્ચે આ ખાવાનું. કંધા વસ્ત્રમ કદમ અને 50 કરોડ જોજન પૃથ્વીનું પીઠી એનું ગાડલું. વાળવું નહીં, ઉપાડવું નહીં, હંકેલવું નહીં. કંધા વસ્ત્રમ કદન્નમ ક્ષિતિતલ શયનમ ડિંબિકા ખંડિદયકા. ખાવાની કથરોટ જેવું એક મળ્યું હશે ઠીકરાનું, એ કાંઠા ભંગેલું, બધા હાથ નાખે ખાય મેળે લઈને, બીજું વાસન નહીં ને. ડિંબિકા ખંડિદયકા તિચ્યત દેશા વિભૂતિ. આવી ઘરની સમૃદ્ધિ હોય તો એને કઈ ગઈ સાધુ થવું. સાધુ તો અમારે નથી થવું. અમારે બધું છે. ઘણી એ વાતો છે. આમ આપણે જોઈએ ને, જ્યાંથી આ જીવ જીવમાં અને જ્યાં ઉછર્યા મોટા થયા એટલે વાસના બંધાઈ ગઈ. જન્મો તો એને ખબર હતી કે અમારી માં ના અમારો બાપ, કઈ ખબર નતું. પછી આ બધી ચીજ વસ્તુઓ આ ધીરે ધીરે મારું છે મારું છે મારું છે મીંડો કરવા લ્યો. આ વાસના બંધાણી. પંચ વિષય નું તુચ્છપણું માન્યું હોય અને ભગવાન નો મહિમા જાણતો હોય, સ્વરૂપ જ્ઞાન જોઈએ. એ 3 વાના આવે એટલે આમાં હેત ન રહે. બોલવામાં નહીં હાચા આવતું. આપણે કેટલું એમાં આવ્યું છે તો કહો, એટલું તો આપડે ઓછું થયું. ક્યાં બરાબર આવે કે ઠેકાણા બરાબર 3 માં લક્ષ્મણ ને કહું. નવરા બેઠા બેઠા નથી સર્વ કાઢ્યો. આવું ન કરી આમાં આવ્યું તો સર્વ પછી તો બસ સારા નકશા સંભાષે તે લાગુ કે હવે આ બરાબર છે, પણ એવું તો સરખું લાગતું નથી. હવે બરાબર જ ખોળે છે અને બરાબર હોય એનો જ આનંદ છે. અને બરાબર હોય એનો આનંદ એટલે ભગવાન નો આનંદ હોય જ નહીં. એ આ આનંદ માં છે. અહીંયા વાંકું હોય તો જ વેલામાં ચોંટાય, નકર નો. બોલો. અને ત્રીજું, ભગવાન નું અતિશય મહાત્મા જાણવું જોઈએ. અતિશય એટલે આપણે સાધુઓ બધા વિચાર કર્યા છે ને, અક્ષર સ્વામી અતિશય મહાત્મા યાદ આવે ખરું ને? થોડું થોડું હોય બધું. આ બધા સાધુ ના હશે ને? હવાના પ્રમાણે હવામાં હોય, સૌના પ્રમાણે સૌમાં થોડું થોડું તો હોય ને. આ બધા બેઠા છે એટલે તો હોય હોય. આપડે કઈ ના કેતા નથી. આવું ન હોય એમનો, પણ આ કે એ રીતે ન હોય. પણ આ વાંચીને વિચાર તો કરવો પડે ને, વધવું પડે. પછી અતિશય મહાત્મા જાણવું જોઈએ જે ભગવાન વૈકુંઠ ગોલોક બ્રહ્મમોહલ એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું?
એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે અને વળી એમ વિચાર કરે છે ભગવાનને બધતા થકા પણ જો કોઈક ખોટ રહી જશે ને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોક ને વિશે ભગવાન મૂકશે તોય પણ આ લોક ના કરતા તો ત્યાં કોટી ગણું વધુ સુખ છે એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસના એ રહિત થવું. એ તો ત્યાં અહીંયા જે કોઈ મળ્યું છે એમાં બંધાવું નહીં એમ. પણ એ નો પૂજા કરી ભગવાન પાસે અને ભગવાન આમાં ક્યાંક નાખે સૂચિ નામ શ્રીમદામ ગયે યોગ ભ્રષ્ટો વિજાય તો આઈના કરતા તો સારું હશે કે છે. માટે અહીં તો હેત રાખવું જ નથી એમ એનું પોઈન્ટ છે. અહીં તો રાખવું. અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસના એ રહિત થાય છે ત્યારે પછી એને એમ જણાય છે જે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં. ક્યારે રહિત થયો હોય 3 વાના જયારે થાય આમ કરતા કરતા એક દી એવો થશે એટલે એને હસવું આવશે કે હું શું અત્યાર લગી રમત કરી. જાગી જાય. જાગે એટલે ઊંઘમાં અટપટું દેખાતું તો બધું વયું ગયું અને ચોખ્ખું આવી જાય. પછી એ ઓચિંતા જાગે ત્યારે એવું. ત્યારે પછી એને એમ જણાય છે જે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં. અને એ તો મને વચમાં કઈક ભ્રમ જેવું થયું હતું પણ હું તો સદા વાસના એ રહિત છું. સદાય કેમ એમ થાય? સદાય કેમ થતું હશે? પોતાને દેખી જાય તો થાય. પોતાના સ્વરૂપ ને દેખી જાય તો થાય. તેદી થાય તેદી અને હસવું આવે. હું ક્યાં અમારો કણું એની જ વાત કરે છે ને કે ભાઈ આ બધી થતા થતા વાસના નિર્ગુણ થઈ ગઈ ત્યાર પછી દેખાય પેલા મારામાં હવે હતી જ નહીં. હતી જ નહીં અને આ વચમાં ક્યાં ભ્રમણા જેવું થયું? એ ભ્રમણા ઉડી જાય. શું એક દી એવો આવે એ ભ્રમણા ને દેખીને હસે. મારે વિશે તો ભ્રમણા નથી. ક્યાંથી માની? પોતે પાછો દેખી શકતો હોય ને. જો અત્યારે અજવાળું છે ને આપણે દેખીએ છીએ ઓચિંતા બત્તી વહી જાય અને અંધારું થઈ ગયું હવે તો કઈ ન દેખાય અને એમાં બત્તી પાછી થઈ જાય એટલે બધું દેખાય. એમ એને જ્ઞાન થઈ જાય, ભગવાન ની ઓળખાણ થઈ જાય પછી અહીં આ બધું એને વયું જાય. અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાન ને વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેને કરીને નથી પમાતો. વાંચી એનું પોતાની મેળે વિચાર કરે. આમાં જોડાવવું જ પડે એક દિવસ. અને એને અંગે આ બધું શ્રીજી મહારાજે પેલાથી જ ગોઠવી દીધું. સંત સમાગમ કીજે હો નિષદીન જો. પણ એને સમજે છે કોણ? સંત સમાગમ એટલે આ બેઠા છે તો આપડે બેઠા એટલે સમાગમ. બેઠા એટલે બેઠા એ સમાગમ નથી. સમાગમ માં તો વિચારો ની આપલે થાય અને એમાં ટાળવા જેવા ટાળવા મંડે કઈ સંત સમાગમ. આપણે ટાળીએ નહીં ને ભેળા રહી એ ત્યાં લગી એનું સુખ ન આવે. બધા આપણે બેઠા છીએ હંમેશા કઈ ને કઈ એની પોતાની ખામી ઓળખતા શીખવી ગઈ પછી એને ટાળવાનો વિચાર થાય. પણ કઈ વાત આવે ત્યારે જીવ પ્રાણી માત્ર ની એવી રીતિ છે નબળું હોય બીજા ઉપર. હું તો બરાબર બેઠો છું એટલે આવડા કોઈ થી ચોખ્ખો ન થાય એવું ને એવું રહે. એ કોઈ દી ચોખ્ખો ન, કારણ ગંદકી દેખતો જ નથી પોતાની.
એ ટાળે કદી કોક ની જોવે છે આ બરાબર નહીં, આ બરાબર નહીં, આ બરાબર. અને કોઈ સાંભળીને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહીં. માટે જેને એકાંતિક ના ધર્મ માં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિક નો ધર્મ પમાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નો 60મો વચનામૃતમ. આ ભગવાન ને રાજી કરવા હોય પોતાની મેળે રાજી નહીં જ કરી શકે. પોતાની મેળે આપણે આ બધા જઈએ ભગવાન ને રાજી કરવા હતું દરવાજો ખોલ્યો છે. દરવાજો જો આવડા ભણેલા પીએચડી થાય લખેલું પુસ્તક કાંઈ પણ એને માર્ગદર્શક એના હાથ નીચે લખાય, સીધું નથી લખાતું. શું ગમે એવો બુદ્ધિશાળી હોય એકના હાથ નીચે લખે છે. મોક્ષ ની પ્રાપ્તિ બારોબાર છે જ નહીં. ત્યાં પૂર્વે પ્રહલાદ ને આ બધાની વાતો હવે એમાં દેખજો નારદજી જેવા વિજમાં છે. કોક કોક ને કઈક કઈક છે. સીધો જે માણસ જાણે કે બસ આપણે ભજન કરીએ ને આપણું કામ થઈ જાય, શાસ્ત્ર ના પાડે. એની બેલે કઈ ન થાય. ગુરુ કરવો જ જોઈએ, ગુરુ આવો કરવો જોઈએ. હવે એ ન કર્યો અને એક વ્યવહાર પૂરતા થઈ ગયા ગુરુ, એથી આગળ ગુરુ નથી. શું ગુરુ શબ્દ નો અર્થ વ્યવહાર. આપડે તો ગુરુ ને પાઠ ભણાવીએ પાછા. ગુરુ સમજ્યા નહીં એટલે શું થાય? ગુરુ થઈ ગયા ને હાલો એનું બહુ વિવેચન નહીં કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના ફાગણવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ લીમડાના વૃક્ષ ને હેઠે ઓટાને વિશે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને હીરકોર નું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેત પુષ્પ ના હાર ધારણ કર્યા હતા અને શ્વેત પુષ્પ ના તોરા ભાગમાં ડાબી કોરે લટકતા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં, તેનો શો ઉપાય છે? ડગે ધીરજ ડગાવનારા કેટલા? આખી દઈ કેટલા જો એક એક જોવું છે. એ લખ્યા એ બરાબર છે, લખ્યા એના અહીંયા મેળવવા છે. એનાથી ધીરજ ડગી જાય છે. એમ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હું દેહ નહીં, હું તો દેહ થી નોખો અને સર્વે નો જાણનારો એવો જે આત્મા તે છું. એવી રીતે આવ્યું પણ તમે વાંચી ગયા એનો આવ્યું. પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં, તેનો શું ઉપાય? કામ, ક્રોધ, લોભ અને ભય. લોભમાં કેમ મન લલચાઈ જાય. બરાબર છે, પણ આપણી કોઈ ક્રિયાની અરે જોઈને ગોઠવીને બોલવું. હું આમ બધાની સામે જોઈને ન બોલવું તો એનો અર્થ આવે, નહીં તો ન આવે. કોઈ આપણે ટેવો હોય બધા સામે જોઈને બોલવું કે આપણે પદાર્થ માં લલચાઈ જતા હોય. બરાબર છે, પણ ક્યાં લલચાઈ તો આપણી સ્થિતિ કેવી છે એ અત્યારે દેખાવી જોઈએ. અત્યારે વાંચવાટાણ દેખાય છે. હા, તો એ વિચાર કર્યો કેવાય, નકર વિચાર કર્યો ન કહેવાય. અત્યારે યાદ આવે. કામ ભાવમાં, ક્રોધ ભાવમાં, લોભ ભાવમાં
અને હોય હે? હોય હવે જો કામ ક્રોધ લોભ અને ભય ને એની હારે ગણ્યો શું આમ જરાક વિચાર માલિપા કરતા શીખવો છે. કામ છે એ તો શરીર નો દોષ છે, ક્રોધ એ શરીર નો દોષ છે, લોભ એ શરીર નો દોષ, અને ભય કોક નાથી આવે છે ને, ભય કોક નાથી આવે. પણ એ કામ શું કરે ભાઈ? સિદ્ધાંત થી ચલાયમાન કરે. આ બધા એવી વસ્તુઓ છે કે નક્કી કરેલા હોય ત્યાંથી ફગવી નાખે. પણ એ આવે તો એને યોગે કરીને ધીરજ નો ડગે એની વાત કરી. કેમ ધીરજ ડગી જાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હું દેહ નહીં, હું તો એ દેહ થી નોખો ને સર્વે નો જાણનારો એવો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા તે જયારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં. જો એમાં હું ધીરજ ડગે નહીં, એ હજી વિચાર નથી કરતા શીખ્યા. કોક આપણને ગાળ દે એમ જ કઈ ગધેડી નો એમ કયું હોય એટલે સારું લાગે ને, સારું લાગે. તે ઈવડો એ ગધેડી નો બોલ્યો એટલે આપડે ગધેડી ના થઈ ગયા. એ જાણે છે કે નહીં હું ગધેડી નો નથી, એ તો નક્કી છે ને. પણ તોય ધીરજ ડગી ગઈ ને, તોય ધીરજ કઈ ખીજાવાનું એમાં છે જ નહીં. કારણ કે આપડે કઈ ગધેડી ના છે ને, તોય ખીજાય કે ન ખીજાય? એટલે ઈ આમાં એમ કહ્યું કે આવા પ્રસંગો આવે એમાં ધીરજ ડગે નહીં. કે આવી સ્થિતિ કેળવવી જોઈએ. સ્થિતિ કેળવાય ને એવી પ્રસંગ આવતા નથી, કેળવાતી નથી. જયારે પ્રસંગ આવે ને ત્યારે આ યાદ આવી જાય કે આપણું આ કામ નથી. એક ગાય દીધી કોકે એટલે હામી દેવાનો ભાવ થાય, ઓલાને હામી દેવાનો ભાવ તો ન થાય. પણ એ ગાય દીધી એને ખોટી દીધી એમ દેખે. ત્યાં ગધેડી નો કોઈ આપડે ક્યાં ગધેડી ના ખોટી જ ગાડી છે, ગાડી જ ખોટી જ પેલી. ઊંચી સ્થિતિમાં હવને લઈ જવાને માટે જ આ ગ્રંથ છે. આ ગ્રંથ એવો છે કોઈને નીચે એમને દેવા દેવા નથી, ઉપર લઈ જવા છે ને એનો જ આ ગ્રંથ છે. આપણે દેહાભિમાની છીએ અને આ જગત પ્યારું લાગે છે એટલે આળસુ થઈને બેસી ગયા છે. આ માર્ગે ચાલી શકાતું નથી. આત્મનિષ્ઠા કેળવાતી નથી એમ કેવું? એટલે આત્મનિષ્ઠા કેળવાતી નથી. કોઈ ગાળ દે એટલે તો ક્યાં રહ્યું? ગાળ દે ને ન લાગે તો અહીંયા આત્મનિષ્ઠા. ગાય તો હજી ઠીક પણ ધાર્યું ન કરે કોક આપણું જરા મન ધાર્યું ત્યાં મુંજાઈશ મારી પાસે. જો ગુણ કો માન ના આવે, આવ્યા વિના રહે. આપડે એક આ ક્રિયા હું કરતા હોય ને એમાં હું કરું છું એમ થાય કે ન થાય? એટલે આ વચન ને ક્યાંથી મેળ મળે? સાધુ ને ગાળ તો કોઈ દે નહીં, પણ એમ કે તું ખોટો છો કે માથે કઈ કલંક દે કે ત્યાં ચોરી કરી એમ એવું કલંક દે તઈ કેમ વિચાર કરવો? કઈ નઈ, દાંત કાઢો. આ ગાય નો જે વિચાર કર્યો કે ગધેડી ના તો આપડે હોય નહીં, પણ એમ કે તું આવો છો પછી કેમ વિચાર કરવો? ધીરજ રાખી, ધીરજ રાખવી પડે. ધીરજ રાખવી. પણ હવે આ સગવડ માં ઉછળો છો ને એટલે વાંધો નથી.
એ પાછું ઓલું દ્રષ્ટાંત નથી દેતા. ઓલું કાન માં એક સંત ને કોકે કીધું તારી બેન ને પણ એમાં હવે અર્થ લીધો મારે જ જાણે તમારો જોબ થઈ ગયો એટલે મારું કલ્યાણ. પણ મારી બેન બિચારી રખડે અને તમે હાથ ચાલ્યો એટલે એનું કલ્યાણ કરશે. એ પણ એમ ધીરજ રહેવી કઠણ ને. આમાં કઠણ તો કઈ નથી પણ આપણે અભ્યાસ નથી ને કોઈને અને એ ટેવાયેલા નથી. જો અત્યારે આપણે આ કલાક ને કઈ બેસીએ છીએ ખરું એટલે હવ આવીને બેસીએ છીએ અને સદવિચાર હવ કરતા હોય માનો પછી 23 કલાક શું ચાલે? આ 1 કલાક ને બાદ કરીએ પછી 23 કલાક એટલે એનો થોડોક વિચાર કરવો પડે ને. એમાં જો યાદીમાં રહેતું હોય તો એ જીતી જાય, કઈ ભૂલાય નહીં. જો હું થોડા લુગડે હતો આમ સેવા સેવા ને સેવા નું હાલે. ઉંમર તો 14 વર્ષ ને 15 વર્ષ. એક અમારી હારે જયરામ ભગત હતા, મૂળ લોહાણા હતા પણ પછી શરીર જરાક ભરાવ હતું એટલે આળસુ ને હતી બહુ. એ ભગત લોકો હોય એને આ બધું કામ કરવું પડે. એ બરાબર જમી લે, ઘડી કથા થાય બે અને પછી ઠામ વાસણ ઉટકવાના થાય એટલે લુગડું બદલાવીને લોટો લઈને સંદાસ જાય. નિરાંતે બેહે ત્યાં પાછળ. એટલે મારા જેવા બીજા હોય અમે ઠામ વાસણ ધોઈએ ને હરખા કરીએ ને ઉટકીએ. તમે જરા બગત માં જોયા હશે પરબતભાઈ હા દાદા હરકત. પછી ઉટકાઈ ગયા પછી ધોવાના થાય ને ત્યાં આવી જાય પણ સંડાસી ગયેલા જ નાય ત્યાર પછી અડાય વાસણ ને અડાય ને બસ એમ કોક દી જરાક બે વાસણ વાહે થી હરખા કરે ને હાલ્યું જાય. પછી સાધુ ખી જાય, ઓલા ભક્તું ખી જાય. મને ખરેખર આ જ્ઞાન હતું આપડા ભાગમાં સેવા વધારે આવી એમાં હું ખોટી ગયું. એ હાવ સાચી વાત અત્યારે સાંભળે. કોઈ દી મેં જરા મગજ ની ઉપર ઈર્ષા નહોતી કરી. દેખીએ ખરા કે આળસુ છે, યદી છે, કળા કરે છે, એ બધું સમજતો હતો. પણ મનમાં થાય એ બિચારો ભગવાન બધું આવ્યો છે ને કઈ એમ ધીરજ રાખવી પડે. પ્રસંગો તો બહુ આવતા હોય બહુ આવે. એક હતો નાણી જીવનદાજી સાધુ આપણામાં ગુરુભાઈ હક્કર એને કેતા. હક્કર આકરો ભાવ ને એક દી જરા મગજ ઉભો આમ થી આવ્યો જરા મગજ લુવાણા હતા એવું ગયેલા કાર એવું શું છે પણ એ પણ ખીજાય નહી હો જરા ના પગમાં પગરખું હતું નાળ વાળું એકદમ આમ એના ફણા ઉપર પગના ફણા ઉપર માર્યું. ત્યાં તો લોહી ની છે મોટી જરા મગજ હોય મને માર્યું. માર્યું વધારે મારું મારા કહે આળસુ યદી આવો એ પાછું એકબીજાને વેર નહીં હાથે ભેળા પાછા બહુ જોયા છો. આમાં તમારે કોઈને એવું આગળ થાય તો કઠણ પડે કે નહી એને કેમ સમાવો. આ બધું આપણી પોતાની પ્રકૃતિ ને અનુકૂળ કેમ આપણે રહી શકીએ એના દાખલા છે બધા. વાતો કરવાના નથી. તમારે ભાઈ ને કહું તમે ગંગારામ ને બધા ભાઈઓ એ બરાબર ને બધા ભગત ખરા કે નહીં બધા પણ ભેળા થાય તો અગ્નિ જરાક ન જરે. આ બધું આ જગત જ આવું છો અને આવું તો થાનારા એમાંથી કોક નીકળે.
બાકી તો લગભગ પ્રકૃતિના ભાવમાં માયિક ભાવમાં ભગત ને નામે માયિક ભાવમાં જીવે. ચોખ્ખો હોય એ બિચારો કઈ ચોખ્ખો રહે. એ અહીંયા એનું પ્રમાણ ન મળે. એ પણ કોઈનું હાલે એવું નથી. એમ કે લાગ આવે ને ધક્કો મારીને કરી જાય, ત્યાં કરી જવાનું કઈ છે ને એવું. બોલો હાલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હું દેહ નહીં, હું તો દેહ થી નોખો અને સર્વે નો જાણનારો એવો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા તે જયારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં. પેલા સાધુ ગોખાવતા નવા આવે ને ભગત ના એ બધા સાધુ થવા એને ગોખાવતા. આજે ગોખાવતું નથી કોઈ. બોલો. અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે આવી ગયું બધું. કોઈ રીતે એ ભાવ મટે ને આત્મભાવ કેળવાય એટલે ઓલા દોષ જાય. પછી બ્રહ્માનંદ સ્વામી એ પૂછ્યું છે, આત્મનિષ્ઠા હોય તે અંત સમય કેટલી સહાય કરે છે? જો આત્મનિષ્ઠા ની આ મોટપ ગયા ખરું ને. હવે અંતકાળ આવે ત્યારે આત્મનિષ્ઠા કેટલી કામમાં આવે. શા માટે એમ પૂછ્યું ઈ કહો તમે પેલું. આત્મનિષ્ઠા નો મહિમા ડાયા બેઠા છે. આત્મનિષ્ઠા નો મહિમા વધારે કીધો એટલે એમ લાગે. એમ ન હોય. જો આમ વિચાર કરવો જોઈએ કે આ વચનાવૃત કેને માટે કેવી રીતે કઈ સ્થિતિ નું છે. એમાં ઊંડા ઉતરી ગયા ને બીજું નથી હાથમાં આવતું. પેલાથી ધીરજતા નું આવ્યું છે ને, ધીરજતા જેનાથી નથી ડગતી એવી આત્મનિષ્ઠા, એનાથી તો જાણે એ બરાબર લાગી. પણ જયારે અંત સમયમાં તો આકરું કામ છે એમ કે છે, એવી જાણી સ્થિતિ રહે. ભગવાન પામવાનું અસાધારણ સાધન તો ભગવાન ની ભક્તિ છે. તો આજે આત્મનિષ્ઠા ની આટલી બધી જે આ બારદાઈ ને વાત થઈ તો એ કેટલીક મદદરૂપ ત્યારે થતી છે. અને અંતકાળની જે દુઃખમય પરિસ્થિતિ છે એમાં કેટલી સારીરૂપ થાય. લેરા અંગે પ્રશ્ન કર્યો. આત્મનિષ્ઠા ઈટાણે આ સુખ દુઃખ ના દેહ ના ભાવો બાલ્યા વિક્ષેપો એમાં ક્યાંય રોકાય નહીં આટલી સહાય કરે. અને ભગવાન ની પાસે જવામાં તો ભક્તિ વિના જવાય જ નહીં, એ મહિમા વિના. એટલે આત્મનિષ્ઠા નો ઉપયોગ આ લોક ના સુખ દુઃખ માંથી એની ધીરજ દબે એટલો પછી બ્રહ્માનંદ સ્વામી એ પૂછ્યું છે, જે આત્મનિષ્ઠા હોય તે અંત સમય કેટલી સહાય કરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય તે તરી જાય, અને જેને તરતા ન આવડતું હોય તે તો ઉભો થઈ રહે. પણ જયારે સમુદ્ર તરવો હોય ત્યારે તો એ બેયને વહાણ નું કામ પડે છે. તેમ ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠા વાળો હોય તે તરી જાય. તમે તરી જાવ છો ને? થોડું થોડું પાણી જતું હોય તો તરી જાય. મેળવવું જોઈએ ને આપણે. યાદી રાખવી જે ટાણે જયારે આવે ત્યારે. આ ઘડીએ નહીં હો, ઈ ટાણે યાદ છે. બોલો. પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મનિષ્ઠા વાળો હોય અથવા વગર આત્મનિષ્ઠા વાળો હોય, પણ એ બેયને ભગવાનની ઉપાસના રૂપી વહાણ નું કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાન નો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે.
પણ અંત સમયે આત્મનિષ્ઠા કઈ કામમાં આવતી નથી. તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે. સિદ્ધિઓ તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચય વાળાને આવે છે? આપણા વિદ્યાર્થીઓ ભલે સમજે ન સમજે, પણ એને પ્રેમથી એમ થયું અહીંયા કઈ કથા થાય છે, ચાલો બેસીએ, એટલા શુભ સંસ્કાર એને જાગે છે. એટલે આપણે સમજણ વાળા એ તો ખુબ વિચાર કરવા જેવો. હજી એક બીજો વિચાર કરજો. આ બધા બેઠા છે ને, કલ્યાણના ખપથી અસમાગમ કરે છે. શું? કલ્યાણના ખપથી. આપણે કલ્યાણના ખપથી કેનો સમાગમ કરવા ગયા? હવે વિચાર કરજો. હવે આની હારે મેળવો એમ હું કહું. કેનો સમાગમ કરવા ગયા? એ કઈ બોલાય નહીં. અને અત્યારે એમાં વચમાં કામ મળી જાય કઈ, અને ન હોય તો વપતો આનંદ રહે થોડો. ઓલું કોઈ પાછા ક્યાંક કહેશે કે જીવો નહીં, મોટું દેખાડી આવવું જોઈએ. આશ્રમ બદલાય કલ્યાણ નું કલ્યાણ નું કારણ નહીં. શું કલ્યાણ નો ખપ છે ત્યારે તો આશ્રમ બદલ્યો. તે ક્યાં મહિના પડે સમાગમ રહીએ એ ક્રિયા તમે દેખતા હોય ને, ક્રિયાઓ બદલી ગઈ છે. એ યાદીમાં નથી કોઈને કે આપણે આખા ક્યાં વયા જઈએ છીએ. અને રહી કોઈ શ્રીમંત ના છોકરા થયા, શ્રીમંતોના, એ કોઈ ડિગ્રી લઈને આગળ જતા હશે. ભગવાને અનુકૂળતા આપીને એટલે જરૂરી નીચલા ખાના ઝાંચવી રાખે, ઉપલા ખાના મજા આવી કઈ ખબર ન હોય, જડતા જ આવી જાય. જવાબ જ છે. અને શાસ્ત્રો એમ બોલે કઈ આપણે એકલા બોલીએ થોડા. હજી કલ્યાણ ના ખપથી જો અહીં બેઠો હોય તો ધ્યાન હોય, પણ એવું તો ભાગ્યે જ જરાક બોલાય. અનુકૂળતા બરાબર હોય ને તો કલ્યાણ બરાબર, અનુકૂળતા ન હોય તો કલ્યાણ નહીં. આ ઊંડા ઉતરવા જેવું છો, વિચાર કરો. અમારા ગોવિંદભાઈ આવ્યા છે ને, એ ક્યારેક કે છે, બીજા મને કેતા મને કે આ કમઠાણ કેવડું મોટું છે, આ કેમ આ બધું ચલાવવું? હવે એ કેદીક મારા ગુણ ગાવા માંગતા હોય, પણ હું ગુણ ગાવા તરીકે નહીં, પણ આ લોકોને માટે તો મને થાય જ. કારણ કે એ અહીંયા આવીને બેઠા, હવે જો હવળા વિચાર કરતા ન શીખે તો એને નુકસાની ને, એટલે એને પાછળ નુકસાની ન આવે એ મારે જોવાની ફરજ છે. એટલે એનું ધાર્યું કરવું ન કરવું, ક્યાંક વધવું હોય ત્યાં વધીએ લેવાય, પણ જરા વેર વાળવા તરીકે ન હોય. એના ભલા માટે એને પાછા પૂર્વના કોક આડા આવતા હોય એ હવળું કરીને મનાય, કવળું કરીને મનાય, જેમ માનતા હોય એમ માને. પણ દરેકે આ માલિબા મનમાં વિચાર કરવા જેવો આ વચનામૃતો એવા સમાગમ કરવા આગળ જાતા. તમે કોઈની પાસે ગયા સમાગમ કરવા? લગભગ 4,000 તો છે સંતો. લ્યો જો ગ્રસ્ત જાય કે ન જાય હવે એ તમને હવે ખબર નથી, એ બંધ થઈ ગયું છે. હવે જાય કોઈ ક્યાં જાય? હા એમ ઉતારે
અને જાતા એક દિવસ. હમણાં 5 દિવસ ઘરે બહુ કામ નથી એટલે 2-4 જણા ભેગા થાય કે હાલો ને સમાગમ કરી આવીએ. ડબરો ભેળો લઈ જાય ખાવાનો અને જાતા. આજે કોણ સમાગમ કરવા સંબંધે જવું છે એમ મેળામાં ખાઈ પી ફરી શિવરાત્રી ની મેળે જાય છે ને બધા એવા ને એવા મેળા આપણા ગઢડે થી આવ્યા, વડતાલ થી આવ્યા, બધે થી આવ્યા, પણ મેળે સમાગમ તરીકે નહીં. ખરેખર આ કાળ આવ્યો છે આ જેને કઈ ભગવાને અનુકૂળતા આપી એને આ પૂછતું નથી, એને પૂછતું નથી. અનુકૂળતા આપી એને અને ન આપી હોય તો એને નથી બિચારાને જાય ક્યાં. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાન ની મૂર્તિ ને વિશે નાસ્તિક પણ આવે અને સંત ને વિશે નાસ્તિક પણ આવે તેને એટલે જ નહીં રહે. તેને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિશે પણ નાસ્તિક પણ આવશે. બરાબર ને? અમે દેખ્યા છો આવા, ખુબ દેખ્યા. અમે તો બોલે જોયો તો પ્રસિદ્ધ છે. એ વાત એ આમાં રહેતા હોય તો લેવા લેવા કાળ ને બી રાવણ ને રાહુ દેવા હોય અને પાછા તમે ગ્રસ્ત તો એની સાધુ માનવા, બોલ્યા ને સાધુ માનવા. આજ ગ્રસ્ત તમને સમજણ જ ક્યાં છે? એ બિચારો કઈ કલ્યાણ હતું સમાગમ થોડો કરે? કોઈનો બોલાવે ને આવો જાવ કે એટલે તમે 5 રૂપિયા વાપરવા જોઈએ, એકબીજા વખાણ કરે. થાય સમજતો નથી. બોલો. અને એ ભગવાન ના જે ગોલોક બ્રહ્મપુર આદિક ધામ છે તેને વિશે પણ નાસ્તિક પણ આવશે. અને જગત ની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને અને માયાએ કરીને અને કર્મે કરીને માનશે, પણ પરમેશ્વર વતે કરીને નહીં માને એવો પાકો નાસ્તિક થશે. પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું જે નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિક ના ગ્રંથ સાંભળવા એ જ છે. અને નાસ્તિક ના ગ્રંથ ને વિશે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. એનો સંગ એ પણ આમાં તો પુસ્તક તો હોય નહીં. આમાં તો કઈ નાસ્તિક ના પુસ્તક તો હોય નહીં કે હોય ઘણા છે. થોક ના થોક છે. મેં તો ઘણા વાંચ્યા છે. આમાં તો નાસ્તિક પણ હેતુ એ અને વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઈર્ષા એ પણ નાસ્તિકપણાના હેતુ છે. ઘરે આવ્યું એ તો બધામાં ભર્યા જ છે ને. તમારું માં નહીં હોય. એમ જે એ માયલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ સનકાદિક જેવા સાધુ વાત કરે તો પણ મનાય નહીં. કોણ બોલ્યા માલિક બેઠા છે ને એ મનાવા ન દે. અને એ નાસ્તિકપણું મટે ક્યારે? તો જયારે શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથ ને વિશે કહી જે જગત ની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય રૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 68મું વચનામૃતમ થયું. બરાબર થઈ ગયો. શું કહ્યું? ટાઈમ થઈ ગયો. બહુ હાલ.